ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું લસણિયા સેવ પાવ। તો તેના માટે આ રીતે પાવ જે આવે છે બન પાવભાજીના જે પાવ આવે છે તે લીધા છે મેં। તો આ રીતે પાવ લઈ લીધા છે। ટામેટાં આ રીતે ઝીણા સમારેલા છે। કેરી લીધી છે। કેરી તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। અને કોબી ઝીણું લીધું છે આ રીતે સ્લાઇડ કરેલું। ડુંગળી લીધી છે। સેવ લીધી છે આ રીતે। તમે આના બદલામાં જો રતલામી સેવ હોય તો રતલામી પણ લઈ શકો છો। મેં મોરી સેવ લીધી છે આ રીતે ગાંઠિયા મીડિયમ સાઇઝના જે આવે છે ગાંઠિયા તે લીધા છે આ રીતે। અને તેમાં આપણે મસાલા બધા એડ કરવા માટે તો આ રીતે મેં બટર લીધું છે આપણે બટરમાં શેકવા માટે। અને લસણની ચટણી લીધી છે, લીલું લસણ લીધું છે, પનીર લીધું છે, માયોનીઝ, શેઝવાન ચટણી, સોસ અને ચીઝ લીધું છે। તો સૌથી પહેલાં આપણે બંને કાપવાના છે। આ રીતે વચ્ચેની સાઈડથી કટ કરી લઈશું, તેને બતાવું વિડીયોમાં આગળ। જો આ રીતે આપણે વચ્ચેથી બંને કાપીને રેડી કરી લીધા છે। હવે તેમાં આપણે ચટણીને લગાવવાનું છે। તો તેના માટે સૌથી પહેલાં આપણે મસાલો બધું બનાવીને રેડી કરી લઈશું। પહેલાં જે અંદર સ્ટફિંગ જે ભરવાનું છે તેનું સ્ટફિંગ બનાવવા માટે આ રીતે એક બાઉલ લઈ લઈશું। તેમાં આ રીતે સેવ નાખી દઈશું, અંદર કાચી કેરી નાખીશું, ટામેટાં નાખી દઈશું, કોબીજ નાખીશું અને ડુંગળી નાખીશું। આ રીતે પનીર અંદર જ આપણે એડ કરી દેવાનું છે આ રીતે। ચાટ મસાલો નાખીશું, હું તમને બતાવવાનો રહી ગયો। આ રીતે મેં ચાટ મસાલો પણ લીધો છે। લીલું લસણ નાખી દઈશું અંદર આ રીતે। કેચઅપ નાખી દઈશું, થોડી શેઝવાન ચટણી નાખીશું। તીખું તમે જો વધારે ખાતા હોય તો થોડી વધારે એડ કરી દેવી। થોડો માયોનીઝ નાખીશું આ રીતે। હવે આપણે બધું મસાલા મિક્સ કરી લેવાના છે આ રીતે અંદર। આપણે બધો મસાલો રેડી કરી લીધો છે બનાવીને। જો આપણે જે બધું મિક્સ કર્યું તે હવે આપણે જે બનને આ રીતે વચ્ચેથી કટ કર્યા છે તેને આ રીતે હવે તેના ઉપર આપણે થોડી શેઝવાન ચટણી લગાવવાની છે આ રીતે। થોડું માયોનીઝ લગાવીશું આ રીતે અને થોડી લસણની ચટણી લગાવીશું। તો આ રીતે થોડી લસણની ચટણી લગાવવાની પર હવે આપણે જે સ્ટફિંગ જે બનાવ્યું છે આ તે ભરવાનું છે અંદર આ રીતે। હવે ઉપરથી આપણે ચીઝ ભભરાવી દેવાનું છે રીતે। ઉપરથી આપણે ચીઝ થોડું ખમણી નાખ્યું છે અને ઉપરની સાઈડે આપણે થોડી લસણની ચટણી લગાવી છે, તેને આ રીતે હવે પેક કરી દેવાના છે। તો તેવી રીતે આપણે બધા બન ભરીને રેડી કરી લઈશું પહેલાં। તો આપણે 3 બન બનાવીને રેડી કરી લીધા છે આ રીતે ચીઝવાળાની એવા જો। હવે તેને આપણે આ રીતે મીડિયમ ટેમ્પરેચર પર ગરમ કરવા માટે મૂકી દેવાના છે। આ રીતે હવે આપણે ઉપરથી થોડું બટર એડ કરીશું આ રીતે। આ રીતે બટર નાખી અને તેને શેકી લઈશું। તેને બંને સાઈડે આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને આપણે શેકી લેવાના છે આ રીતે। હવે ઉપરથી થોડું બટર નાખીશું આપણે એક્સ્ટ્રા આ રીતે બંને સાઈડે। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો
આ રીતે આપણે લસણિયા સેવ પાવ બનીને રેડી થઈ ગયા છે. મસાલા તમે આ રીતે ઘરે પણ બનાવી શકો, નાના બાળકોને આ રીતે બનાવીને સર્વ કરી શકો છો. તો જો અમારી વિડીયો તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.